સિસ્ટમમાં ઉતરીને કચરો સાફ કરવાની ત્રેવડ પણ આપણે રાખીએ છીએ. તો માથું પણ દેવામાં આવશે, તો જરૂર પડશે તો કલમનો સહારો લેવામાં આવશે. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું નોલેજ રાખું છું. તો શું બલભદ્રભાઈ તમે પોલિટિક્સમાં જવા માંગો છો? સાહેબ, આ સવાલ છે એ ઘણા લોકોએ મને પૂછ્યો, ઘણા મારા મિત્રો અને ઘણા અજાણ્યાનો પણ કોલ આવ્યો કે તમે આ વસ્તુ દ્વારા, આ મિશન 2028 દ્વારા પોલિટિક્સમાં જવા માગો છો. સાહેબ, મારો ક્રાઇટેરિયા એ છે કે મારે ગ્રેજ્યુએટ પોલિટિશિયન જોવે છે અને હું એક કોલેજ ડ્રોપઆઉટ છું. ઓનલી 10th પાસ મારું અત્યારે ગણાય, બરાબર છે. તો હું એ ક્રાઇટેરિયામાં ફિટ પણ બેસતો નથી અને હું એ સવાલને પૂરેપૂરો વખોડી નાખું છું. કારણ કે સાહેબ, મને રાજકારણ જે કંઈ વસ્તુ છે ને, રાજનીતિ કરવી ને રાજકારણ કરવું ને એ બહુ ખરાબ વસ્તુ છે, મને એ ગમતી જ વસ્તુ નથી. પણ જો સાહેબ સમાજ સુધારા માટે હાથ ખરાબ કરવા પડશે તો પહેલાં ભણવામાં આવશે, પહેલાં ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરવામાં આવશે. જે કાંઈ પણ છે આપણે કાયદા કાનૂનમાં રહીને જે કાંઈ કાર્ય કરવામાં આવશે, બરાબર છે. અને બીજી એક વસ્તુ કહી દઉં છું સાહેબ કે બ્રાહ્મણનો દીકરો છું, શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું નોલેજ રાખું છું. તો જરૂર પડશે તો કલમનો સહારો લેવામાં આવશે, જરૂર પડશે તો માથું પણ દેવામાં આવશે અને જરૂર પડશે તો આ સિસ્ટમમાં ઉતરીને કચરો સાફ કરવાની ત્રેવડ પણ આપણે રાખીએ છીએ. પણ જો જરૂર પડશે તો જ, એ પહેલાં આવો કોઈ પણ પ્રકારનો મારા મનમાં ઊંડે સુધી સવાલ નથી કે જવાબ નથી એનો કે મારે રાજકારણમાં જવું છે. પણ એ ભવિષ્યનું જોયું જાય. આજનો સવાલ એ છે કે આપણે આ જે આંદોલનનો દાવો કરીએ છીએ એ આપણું ઇલેક્શન કમિશન છે એ આપણે ફૂલફિલ કરવા ઈચ્છે છે કે નહીં, બરાબર. કાલનો સવાલ શું છે એ મને ખબર નથી. જો જરૂર પડશે તો જશું, પણ આજે કોઈ પણ પ્રકારનો એવો વિચાર છે નહીં. તો જય હિન્દ મિત્રો, જય જવાન, જય કિસાન.